તો જો રામ પાણી લીધું થોડું અને શ્રીરામ ડ્રોઈંગ ઉપયોગ ડ્રોઈંગ કરીએ નહોતું હર મહાદેવ ને રામ રામ ને સીતારામ બધાની તો જો આજે પાછો બીજો દી થઈ ગયો ને કોલેજમાં જવાનું છે અત્યારે જાઉં થોડી વારમાં હમણાં ઉઠી ગયો ને નાસ્તો કરવા જાઉં પછી હમણાં તો જો કોલેજમાં સેશનો ચાલુ હતા તે સેશન લગભગ આજ કમ્પ્લીટ થઈ ગયા ને હવે લેક્ચરો આજથી ચાલુ થઈ જાય લગભગ લેક્ચરો તો હવે તો કોલેજમાં થોડીક એટલું થાય કે ના લેક્ચર ભરવા જાય ને આજે હવે સેશનો ચાલુ હતા એમાં થોડો ઘણો મજા નથી આવતી એટલી કે હવે પાછો આજથી લેક્ચર પાછા બધા ચાલુ થઈ જાય તો અત્યારે ચાલુ પડે આપણે નાસ્તો કરી આવીએ આજે નાસ્તામાં શું હોય તો ચા છે બીજા આજ તો ઢોકળી છે હાલો ચા ને ઢોકળી આપણે ડીશમાં લઈ લીધું ને હવે હાલો આપણે નાસ્તો કરીએ પછી મહાદેવના દર્શન કરવા જઈએ તો હાલો આપણે નીકળી ગયા મહાદેવના દર્શન કરવા સવારના વાગ્યા અત્યારે 7:15 ને આપણે દર્શન કરવા જઈએ હમણાં તો શ્રાવણ મહિનો હતી કાયમી જઈએ મહાદેવના દર્શન કરવા મંદિરે અહીંયા પાસે છે થોડુંક 600 મીટર અહીંયાથી અમારા રૂમીથી અડધી કલાકનો રસ્તો હોય પછી આવન જવાય તે આપણે જઈ આવીએ મહાદેવના દર્શન કરવા મહાદેવના દર્શન કરવા પૂગી આવ્યા મંદિરે આમ પાણી લીધું થોડું અને જળ અભિષેક કરવા સારું લઈ ગયા થોડું પાણી જળ અભિષેક કરી લીધો ને હવે જો થોડુંક મંદિરને આમાં થોડીક વાર બેઠા અહીંયા ઘૂમરા મારીએ પછી થોડીક વાર પછી આગળ જાય પાછા કોલેજ જવાનું પડશે ને હમણાં કોલેજે જવાનું હોય પાછું હમણાં જો કોલેજની પાછો 8:30 વાગે ત્યાંથી નીકળી જાય રૂમમાંથી તાતા કોલેજ પછી પૂગે 9:30 વાગે અહીંયા પણ શ્રીરામનું મંદિર છે અહીંયા પણ મસ્ત મજાનો ખુલ્લો વ્યૂ છે તો પાછળ મહાદેવનું મંદિર ને મહાદેવના દર્શન કરીને પાછળ નીકળી ગયા આપણે રૂમ ધારા અને હવે થોડીક વાર પછી કોલેજે જવાનું હવે વહેલા નીકળી ગયા ભાઈ તો હાલો આજે કોલેજ જવા માટે અત્યારે જો નીકળી ગયા ને અત્યારે વાગ્યા 8:30 થઈ ગયા ને હવે આપણે ક્લાસ પાસે પૂગી ગયા ને આ બાજુ જો આપણો ક્લાસ છે આ બાજુ આપણે ક્લાસમાં આવી ગયા આપણે અત્યારે જો આ ડ્રોઈંગ ચાલુ છે આનું આખું બનાવવાનું છે ને એટલે બનાવી લીધો અત્યારે આપણે ક્લાસમાં આપણે ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે જો છૂટવાનો ટાઈમ થઈ ગયો બ્રેકમાં જવાનો બપોરા કરવા કે હવે હમણાં જો બધા છૂટી જાય ને બધા જો એ જ કામ કરે અત્યારે જો ઉપયોગ કરે ને બેઠા અત્યારે તો હવે હમણાં 10 મિનિટમાં છૂટી જાય બધા પછી 1:20 પાછા મળે હાલો જો અત્યારે આપણે રૂમમાં આવી ગયા ને અત્યારે જો પાછા અહીંયા ડ્રોઈંગ ચાલુ છે આપણી રીતે ડ્રોઈંગ કરીએ કારણ કે ટેબલ કે કંઈ અહીંયા હે નહીં રૂમમાંથી પછી આવી રીતે કાઢીને આ ડ્રોઈંગ કરવું પડે એટલે ડ્રોઈંગ ભૂગ્યો સવારની અત્યારેથી ને પણ અહીંયા વાંચી રહ્યા છે ને ઓલો તમારો ફોન જો વાસે કામ એ હર્ષિલ સારું ને તો હાલો આપણે બરાબર આપણે ડ્રોઈંગ ચાલુ રાખીએ તો અત્યારે વાગ્યા છે 5:30 ને જો 4 વાગે ઉપાડ્યું હતું કામ તે જો એટલું જ થયું જે 5:30 થયા હતા ને આપણે એટલી જ થયું હજી ત્યાં આ આખું દોરવાનું હતું ત્યાંનો ફ્રન્ટ વ્યૂ ને ટોપ વ્યૂ ને રિયર વ્યૂ થઈ ગયો નાના મોટા બાકી છે થોડું ઘણું આમાં પાછો 1000 ઊભો કરવું પડે ઊભો આવ અહીંયા કંઈ ખુરશી કે હે ને આ ખુરશી એ પણ અહીંયા બેહાય નહીં હેરખું એ આખું ઊભું કરવું પડે હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું ને જોઈ લઈએ થોડું હવે આપણું આ કમ્પ્લીટ ને હવે આ બધું જો સામાન નામ પડ્યો તો બધે હવનમાં કરી લઈએ તો અત્યારે વાગી ગયા છે 7:45 ને હાલો આપણે હવે ખાઈ આવીએ અને આ ખાવામાં કામ હોય હવે ઉપર જઈને ખબર પડે અત્યારે તો હાલો આપણે હવે ખાવા જઈએ ને દાળ છે
ભાગે અને ભાત છે બધા. હાલો જો ભાઈ, હું ને હર્ષિલભાઈ અટાણે હાલવા નીકળી ગયા, ખવાય વધારે ગોતી જ્યાં ભાઈ જો હાલતા હાલતા આમ પૂગી આમ જઈએ મંદિરે દર્શન કરતા જાય જરી કાલે મસ્ત મજાનું. અત્યારે જો અમે હાલે આવતા રહ્યા ને હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ આપણે.